વલસાડમાં પટેલ સમાજ દ્વારા 9મો સમૂહ લગ્ન યોજાશે। પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા ચંદ્રમૌલેશ્વર મહાદેવજી ટ્રસ્ટ દ્વારા 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાશે, જેને લઈને વલસાડના કોરી પટેલ સમાજની વાડીમાં વલસાડના ધારાસભ્ય તથા ગુંદલાવ સરપંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે 24 એપ્રિલના રોજ વલસાડ ગુંદલાવ લીમડા ચોક પાસે સમૂહ લગ્ન યોજાશે, જેમાં 111 જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે। પ્રથમ તો દર વર્ષે જે અમે સર્વનાથી સમૂહ લગ્ન રાખીએ છીએ, આ વર્ષે 9મા વર્ષે અમે સર્વનાથી સમૂહ લગ્ન તારીખ 20મી એપ્રિલ 2025ના રોજ લાવવાનું નક્કી કર્યું છે। આ પત્રકાર પરિષદમાં આપ સૌને એટલા માટે બોલાવ્યા છે કે આ પત્રકારના માધ્યમથી સમગ્ર વલસાડ તાલુકા અને જિલ્લામાં માહિતી મળે આ સર્વનાથી સમૂહ લગ્નની। વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા અન્યના સહયોગથી અમે કરીએ છીએ। આજ સુધીમાં 1080 દીકરીને અમે પરણાવી ચૂક્યા છે। એટલે આ સર્વનાથી સમૂહ લગ્નમાં દરેક યુગલો જેને યુવક યુવતીને રસ હોય એને સમાવવા માટે આપના માધ્યમથી હું વિનંતી કરું છું। અને આ સર્વનાથી સમૂહ લગ્નમાં મંત્રીથી માંડીને મુખ્યમંત્રીથી માંડીને સાધુ સંતો સુધી હાજર હશે અને 25થી 30 હજાર કાર્યકર્તાઓ લોકો હાજર હશે। અમારી કાર્યકર્તાની ટીમ 150ની કાર્યકર્તાની ટીમ અને દરેક સમાજની અમે કમિટી 51ની મંડળની બનાવી છે। એટલે આ એક સર્વનાથી સમૂહનો કાર્યક્રમ છે। સાથે વલસાડ તાલુકાના પ્લેટફોર્મથી અમે આ પ્લેટફોર્મના 50 વર્ષ પૂર્ણ થયા છે। એટલે 50 વર્ષને સ્વર્ણ જયંતિ તારીખ 1/1/2025થી 31/12/2025 સુધી વિવિધ કાર્યક્રમો સાથે કોળી સમાજના આગેવાનોને કોળી સમાજના એક્ટિવનેસ માટે અમે વિવિધ કાર્યક્રમ કરવાનો છે। એક કાર્યક્રમ છે, બીજો રન ફોર યુનિટી, વન અને પર્યાવરણ અને આપણી હેલ્થની જાગૃતિ માટે ગયા વર્ષે પણ અમે રન ફોર યુનિટી રાખી હતી, તેમાં 800 લોકોએ ભાગ લીધો હતો અને એનો કાર્યક્રમ 20મી જાન્યુઆરીને લીધે રાખવાના છે। એમાં પણ સમાજના તો આવે જ છે, પણ બીજા અન્ય સમાજને પણ આવકારીએ છીએ। 15 વર્ષથી ઉપરને અમે 60-70 વર્ષ સુધીને એને વિવિધ મોડેલથી અમે એને સન્માન કરીએ છીએ। એમાં પણ આ 3 કાર્યક્રમો એમાં મહત્તમ 9મા સર્વનાથી સમૂહ લગ્નનો અમે પ્રાયોરિટી આપીએ છીએ। એમાં સૌ આપના માધ્યમથી આપ ન્યૂઝ આપશો એવી પત્રકારના માધ્યમથી દરેકને જાણ થાય એવી કાર્ય કરવા માટે વિનંતી કરું છું।